અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમ લાઇનર વિમાન ક્રેશ દુર્ઘટના. પાલનપુર તાલુકાના ખેમણા ગામ ખાતે આવેલ શ્રી CSL દોશી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ. ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમ લાઇનર વિમાન એરક્રાફ્ટ છે. કહેવાય છે કે આ વિમાન 11 વર્ષ જૂનું હતું. ગઈકાલ બપોરે 31 ટેકઓફ કર્યા પહેલા રનવે પર હતું અને પ્લેન ટેકઓફ થઈ ચૂક્યું હતું. ટેકઓફ બાદ 625 ફૂટની ઊંચાઈ પ્લેને સિગ્નલ ગુમાવ્યું, જેમાં પ્લેનની ઉડાન બાદ માત્ર 8 મિનિટ સિગ્નલ એક્ટિવ રહ્યું અને 1:40 વાગે પ્લેન ક્રેશ થયું. આ પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હોય તેવું અનુમાન છે, જેમાં નિર્દોષ મુસાફરો આ દુર્ઘટનાના ભોગ બન્યા છે. તેમજ આ દુર્ઘટનામાં ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયેલ છે. આ અઘટિત દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સર્વે માનવતાઓના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપજો. આવી પડેલ આ આકસ્મિક વેળાને મૃત્યુ પામેલ પરિવારજનોને આ દુઃખદ ઘડી સહન કરવાની શક્તિ ભગવાન એમને આપજો. ટ્રસ્ટ અને શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.